બાકી ઘરેલું હિંસાના કેસમાં અંદર કરી દઈશું, ભારે નહીં લાગે. સમજાઈ ગયું? એ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મારા માટે હું ખાવાનું લાવ્યો? હું તમારો એવડો એવો છોકરો છે ને, એના માટે બધું લેતા આવવાનું હોય. ગાઈઝ એનું બ્લાઉઝ બહુ મસ્ત આવ્યું, બ્લુ સાડીનું. પણ મને આમ બ્લુ કલર ઓછો ગમે. કાલ તો ફોટો બતાવતા નતો, આગળ આમાં સીન નાખો ખોટે ખોટા. હે ગુડ મોર્નિંગ. આજે વ્લોગની શરૂઆત જ આમ થઈ. જો આરામથી સુતા, હું તો ક્યારની ઉઠી ગઈ છું, બધું કામે કમ્પ્લીટ કરી લીધું છે ને હજી આરામથી એને સુતા. ખબર નહીં આ કેદી વેલા ઉઠશે. હવે અત્યારે આપણે એને ઝઘડવાનું કામ ચાલુ કરવાનું છે. એ ધવલ, એ ધવલ, ધવલ, એ ધવલ, ધવલ. તો ફાઇનલી આપણે નવું પોતું આવી ગયું. યસ, આમાં હું બહુ ખુશ થાઉં, કારણ કે ને જે કામ કરવું હોય ને એમાં કંઈક એવું સારી વસ્તુ એક આવી જાય ને તો થોડીક હેલ્પ થઈ જાય. હવે ઓલા પોતામાં બીજું કંઈ નહીં, એની રીંગ હે ને ખરાબ થઈ ગઈ હતી, એટલે મને જ્યારે પાણી નીચોવવા માટે પુશ કરું ને ત્યારે બરોબર આમાં જો એકીને અટવાઈ જતું એવું કંઈક થતું. અને સાથે સાથે એનું જે હોય ને સાઈડમાં કંઈક જે બૂચ જેવું કંઈક હોય નીકળી જતું ને, લૂઝ થઈ ગયું. એટલે પાણી એ તો ભલે આપણે કંઈક બીજું કાગળ કે એડ કરીને આપણે થઈ જાય બરોબર, પણ છતાંય નવું લઈ આવ્યા પપ્પા, એટલે તમે જઈ શકો. બીજું તો શું બતાવું પોતુમાં તો. ને હવે ઘરનું બાકીનું જે કામ હશે એ બધું રેગ્યુલર કરીશ, આપણું રેગ્યુલર રૂટીન. ભલે તો જોડાયેલા રહો. તો હવે છે ને હું જો મેં શાક બધું સુધારી નાખ્યું છે. આ છે આજે મેં બનાવીશું ટૂંકમાં મેથીની ભાજી, અને મારી તો ફેવરિટ છે. તમારા લોકોની ફેવરિટ હોય તો જરા મને કમેન્ટ કરીને કહેજો. અને અમારે છે ને બધું રસોઈ વહેલી થઈ જાય, કારણ કે સવારમાં ધવલું ટિફિન હોય ને એના હિસાબે બધું વહેલું હોય. હવે અત્યારે ને થોડી વાર હું મારું ઘરનું કામ કરતી હોય, સાથે સાથે આ બધું મેં હવે શરૂ કર્યું તો થોડુંક આમાંય ધ્યાન આપવું પડે, એટલે એકસાથે બધું કામ કરતી હોઉં. તો તમને પણ કોઈને હે ને જો ઓર્ડર કરવો હોય ને તો મારી આઈડી છે, એક ખામોશી કરીને છે ને, એક આરડી આયુર્વેદા છે, તો એમાં મને મેસેજ કરજો કે જેથી તમને હું ડિટેલ્સ આપી શકું ને તમે મને ઓર્ડર કરી શકો. તો તમને ખબર જ છે કે હવે તો શાયદ બધાને ખબર છે કે હું સાબુ, શેમ્પૂ ને ઓઇલ આ 3 વસ્તુ બનાવું. તો તમને પણ કોઈને જોઈએ ને તો મને કહેજો, આપણે રોજના વ્લોગમાં થોડું અમથું આ ક્લિપે એડ કરીશું, કારણ કે મારી પાસે બીજું નવીનમાં બતાવવા જેવું કંઈ છે નહીં. મારું રેગ્યુલર રૂટીન જ છે, તમને લોકોને ખબર જ છે. બાકી બીજું હું કંઈ એવું નથી કે બહાર જાઉં ને ફરવા જાઉં ને રોજે આ તે ને એવું મારી પાસે નથી, એટલે હું એ તો નથી બતાવી શકવાની. જે છે એ બધું ઘરનું જ બતાવવાની છે ને મારા કામનું બતાવવાની છે. એટલે બસ જે લોકોને ગમે એ ખાલી વ્લોગ કન્ટિન્યુ જોજો. ભલે હવે જોઉં ને આમ કરવાનું, બ્લેન્કેટ છોડી દઉં ને, તમારું મોઢું નથી દેખાતું. તમારું મોઢું તો બ્રાન્ડ હે, ધવલ બ્રાન્ડ. ધવલ, ધવલ. તમે સાઈ ને મારો વિડીયો બગાડો ને હવરમાં, તમને ખબર એમાં કેટલી મહેનત પડે છે વ્લોગ શૂટ કરવામાં. મારે ઓલી સાઈડ એંગલ હવરમાં મારે બાંધવું હે. ક્યારથી પ્રેમથી કહું કે મને શૂટ કરવું, આરામથી શાંતિથી કરવા દો. શું કરવાનું છે? મને શૂટ કરવાનું છે. મારો બાકી ઘરેલું હિંસાના કેસમાં અંદર કરી દઈશું, ભારે નહીં લાગે. સમજાઈ ગયું? મને નેલ પોલિશ વિખાઈ જાય હમણાં જ કરી. શટ અપ. હાલો ને ઉઠો ને, મને તમારે ભેગું કોડીને આવવાનું છે આજે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ, મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અરે કઈ મિત્રો હે ને હવે બેડની થોડીક સાફ સફાઈ કરી નાખું, અને પછી છે ને ચાલ આવું છું તમને મારું. ગુડ મોર્નિંગ. મારો વિડીયો ચાલુ છે ને વચ્ચે આવી ગયા. બાય બાય.
ધવલ ત્યાંથી હરખું કરો તો જો ત્યાંથી નીકળી ગયું. હરખું કરો. હું નહીં આવી તો તમને હરખા કરી. એ પેલા તમે બેડશીટ હરખી કરો. 1 2 અઢી 8.5 કરવી કે નહીં? 3 કરીને પછી હું બોલવાની પણ નથી તમારી યારે 3 બોલાવતા નહીં સિરિયસલી. Don't touch me. નથી દેવું. ચાલો તો મિત્રો હે ને જો મગફળી થોડીક આજે હે ને એ બધું હમું કરીએ, બિયા હમા કરીએ ટૂંકમાં, અને ઘાણી કઢાવવાની હોય ને એટલે એની જ બધી તૈયારી ચાલુ છે. તમે બધા કઢાવતા જ હશે કારણ કે આપણે બધા અહીંયા ઘાણી કઢાવીએ જ છે. એટલે તો કોને કોને મને તો ઘાણીનું જે તેલ હોય ને એ બહુ ભાવે. યુટ્યુબ ફેમિલી તમને ખબર નથી, હું આ 1-2 મહિના ગાયબ થઈ ગઈ હતી યુટ્યુબમાંથી, પણ પછી મેં આ બધું ચાલુ કર્યું. એટલે તમે જોઈ શકો આજે અને કાલે આ 2 દિવસના પાર્સલ ભેગા થયા. એટલે એટલા પાર્સલ આપણે આજે કુરિયર કરાવીશ. અને ધવલ છે ને એ જો બધું પેકિંગ ને બધું કરે છે, અને પેકિંગ કરી લેશે ને પછી એ દુકાને જશે. અહીંયા આપણા થોડાક રેડી થાય છે, પછી અહીંયા થોડાક રેડી થઈ ગયા છે. અહીંયા જેમ તેમ બધું પડ્યું. તમે મારા માટે શું લઈ આવ્યા? મમ્મી તમારી હાડી આવી ગઈ. મમ્મી કે હાલો હાડી માટે તો એક્સાઇટમેન્ટ છે મમ્મીને. કા ધવલ તમે કાલું એને શોર્ટ પહેરી ગયા હતા ને દુકાને? હું છે પણ મારા માટે હું ખાવાનું લાવ્યો? હું તમારો એવડો એવો છોકરો છે ને એના માટે બધું લેતા આવવાનું હોય. દાળ પકવાન લાવ્યા. કાઢો ની બાપા આમાંથી હાથ. એક તો ભૂખ લાગી ને કઈ ની વાટ જો 10 કલાકથી કે કઈ હાંજ પડે, કઈ ધવલ ઘેર આવે ને કઈ હું કઈ ખાઉં. મમ્મીને એટલું એક્સાઇટમેન્ટ હતું ને કે એણે હે ને હાડી હજી આવતા જ જોઈ લીધી. ધવલે મેં ઓનલાઈન મંગાવી હતી, ધવલ આજે લઈ આવ્યા. એણે બ્લુ કલરની એક હે. પછી આ સાડી બહુ મસ્ત છે જો, આ મને બહુ ગમે એના કરતા. મમ્મી આ જોયા મને આ થોડીક ગુલાબી ટાઈપ લાગે, ઘાટો ગુલાબી નહીં, એકદમ લાલ નથી. જવી મને જુનાગઢ પી ગઈ કાલ પ્રમદે આવ્યું. મને આ હાડી બહુ ગમે. આખી ખોલો તો મને પણ આમ જલ્દી જોવાનું મન થાય. ક્યાં નીરું આ માનું રિયલમાં આમાં હે ને ગાઈઝ એટલું બધું વિડીયોમાં નથી મસ્ત બતાવતું, બાકી રિયલમાં એ સાડી બહુ મસ્ત છે. એનું કાપડ એટલું જોરદાર હે ને, આનું કાપડ કેટલું મસ્ત છે જો, નહીં મસ્ત છે. અહીંથી તોડી નાખો તો આખી ખોલો તો તોડી દો તો એનું બ્લાઉઝનું પીસ ઠીક હે, હાડી મસ્ત છે. અમારા રેડ બ્લાઉઝ માં મસ્ત જ લાગે એવી. બ્લાઉઝ નથી સારું નહીં? બ્લાઉઝ તો પૂછે કેમ લાગે? એ તો મને ખબર પડે, પણ આમ સારું નથી એટલે કઈ. હાડી મસ્ત છે, બ્લાઉઝ બકવાસ છે. જો આની અંદર ઓલું કઈ છે એ કાઢી લઉં તો આ મોરલા બોલી આમાં કોપીરાઈટ તો નહીં આવે ને? ગુરુ ચરણ. આપણું ગામ ભક્તિ વાળું હોય ને એટલે હવારમાં ને અત્યારે બહુ મજા આવે સાંભળવાની. ગાઈઝ એનું બ્લાઉઝ બહુ મસ્ત આવ્યું બ્લુ સાડીનું, પણ મને આમ બ્લુ કલર ઓછો ગમે એટલે મને બ્લુ ન ગમે. પણ ઓફ વ્હાઈટ મારો ફેવરિટ છે. પણ આનું બ્લાઉઝ જો કેટલું મસ્ત આવ્યું. સેમ આની અંદર આવું જ બ્લાઉઝ હશે. બાકી આ હાડી મસ્ત છે નહીં? ધવલ તમને કઈ ગમે? કે તમને હું જ ગમતી હોય કા? ફાઇનલી આજે દાળ પકવાન આવી ગયા. બધા છે ને સવારના નાસ્તામાં ખાતા હોય, હું છે ને રાતના ખાઈશ કારણ કે મને અત્યારે ઈચ્છા થઈ હતી. વેઠ હું તમને ખોલીને બતાવું. અહીંયા તો ખબર નહીં કેવું મળે, ખુલતું નથી એક હાથે. નીરું ખોલશે કારણ કે એક હાથ મારો
આ ટાઈપ આમાં આવતું હશે મિક્સ શાયદ, અને બાકી એમની દાળ તમે જોઈ શકો. અને તમારે ત્યાં કેવું, અમારે ત્યાં ને કચ્છમાં ડાયરેક્ટ આખું એમ એ ટાઈપ હોય, કંઈક પકવાન પૂરી ટાઈપ હોય. અહીંયા આ ટાઈપ છે. તો હવે હું અત્યારે જમી લઉં. હા, આ મારું ભોજન છે. અહીંયા હાય કે તો, હાય કે તો, હાય કે ને, એમ તું શર્મા શું કરવાને. દિત્ય ટાટા, તું તો મસ્ત લાગે આમાં. એ ઢીંગલું દિત્યુ, તું મારો વિડીયો જોજો. હું તારો વિડીયો ઉતારું, હું વ્લોગમાં મૂકી હો ને. હો, તાર મમ્મીના ફોનમાં જોઈજે. હવે નીંદર આવે. કેટલા વાગ્યા ખબર? 11 વાગ્યા. હજી આ વ્લોગ એડિટ કરીશ. અત્યારે હે ને મેં મારા હેરમાં સ્પ્રે કર્યું હતું. એટલે સ્પ્રે મીન્સ કે હે ને હેરમાં હું મારું ખુદનું ઓઇલલેસ શેમ્પુ લગાવું, સાથે સાથે હું છે ને બીજું પણ એક વસ્તુ કરતી હોઉં. કંઈક ને કંઈક નવા નવા નાટક તો આપણા ચાલુ જાય, એટલે એ બધું કરતી હતી. હવે ને સુઈ જાઉં. ધવલ આવી ગયા ફાઇનલી. અત્યારે ખબર ને તમને, પાર્ટીમાં ગયા હતા. ક્યાં ગયા હતા ધવલ તમે? શું ખાધું તમે? કહું તો ખરા. હા, પણ તમે શું ખાધું એ તો કયો. કેમેરો બંધ કરો પછી મને કહેશું. તમે મને ભાવ તો દો, ઇગ્નોર શું કરવાનું કરું. આજ જ મેં એવો વિડીયો બનાવ્યો કે જે છોકરા ભાવ ન દેતા હોય ને આપણે તેના માટે 24 કલાક અવેલેબલ હોય ને, એ ફોનમાં જ મૂંઝાયેલા હોય ને. હા, એ પણ કીધું, ફોનનું જ કીધું. હા, ફોનનું જ કીધું. ખબર છે તમારી પાસે સેમસંગ? એવો ખબર જ હતી કે કવર કાઢીને બતાવ્યું. હમણાં 2 દિવસથી મને એમ કે, મેં કીધું મને સેમસંગનો ફોન લેવો, તો મને કે તું મારો આ રાખી લે સેમસંગ. આ નહીં, કયો લેવાનો હોય ધવલ મારો ફોન? તને નામ આવડે કે હું લઈ દઉં? તો મને સેમસંગમાં નથી ખબર પડતી. આઈફોનમાં પૂછું તો આવડતું હોય, કે એટલે લઈ દઉં. પણ એ ન ખબર પડે. સેમસંગ અલ્ટ્રા 22 એવું કંઈક છે કે 24 આવડી ગયું ને હવે? પેલા ઓલામાં આવડવું જોઈએ. નહીં, પેલામાં નહીં. મને અલ્ટ્રા બલ્ટ્રા પછી એ હે ને તમારે શું કરવાનું ખબર? પેલા મને વાપરવા દેવાનું. કોઈકનું ગોતી આવો, હું વાપરું, મને ફાવે તો લે. આપણે ફાવે નહીં તો કોઈ પૈસા નથી નાખવા. ફાવવું જોઈએ ને આપણે નાખીએ તો પછી મોટા. હા, મોટી ના, હું મોટી નથી દઉં. બોલ, એ તો ડાયલોગ છે યાર. પછી હું જાડી તો છે નહીં, તમને ખબર ને, હમણાં પતલી થઈ ગઈ. હવે હાલો રાધે રાધે કહી દો, વ્લોગનો એન્ડ કરવો. મોટો થાય પછી વ્લોગ એને કયો ને. કાલ તો ફોટો બતાવતા નતા, આગળ આમાં સીન નાખો ખોટે ખોટા. હે નથી દેખાડો તમારો ફોટો. હોશિયારી મારો. અત્યારે કહી દઉં રાધે રાધે. જો એ ડીપી મારી બદલાવી, હું ખુદ તો મારા કસમ, હું ડીપીમાં તો તમારા ભેગી હું હોવી જ જોઈએ, ગમે એ થાય. હા, તો રાખીને બતાવો રાખીને. હું તમને બધામાંથી બ્લોક કરી દઉં ને અનફોલો કરી નાખું કે આગળ. હા, એ તો તમે આગળ હોશિયારી વિડીયોમાં મારો, બાકી રિયલમાં તો પછી મને પ્લીઝ ફોલો કર. બાકી હાલો રાધે રાધે કહી દો, બ્લોગ બંધ કરવું. રાધે રાધે. જય દ્વારકાધીશ. હા, તો મિત્રો હવે ને હવે ને રાધે રાધે, જય દ્વારકાધીશ. છે ને હવે સુઈ જઈએ. ના, હજી વ્લોગ એડિટ કરો. હું વ્લોગ એડિટ કરી નાખું, પછી આપણે આરામથી સુવાનું છે. અને ધવલની લેફ્ટ રાઈટ લેવાની, ડીપી બદલાવાની વાત કરે. મને હું ખુદ ડીપીમાં હોવી જોઈએ જ. જો ધવલ બદલીને તો હું કોઈ દી નહીં બોલું, સિરિયસલી કહું. ડીપીમાં ભલે તમે હું ગમે એ ડીપીમાં હોય ને એવી રાખો તો વાંધો નહીં, પણ સિંગલની તો ભૂલથી ન રાખતો. તમે હાથ હીરો લાગતા હોય કે ગમે એ લાગતા હોય, મારો પ્રશ્ન નથી. ભલે સ્ટેટસ 70 ચડાવી લો, ડીપી નહીં રખાય.